નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગુજકેટમાં આપણે ચેપ્ટર 3 વિદ્યુત પ્રવાહ જોયું હતું કે પ્રવાહ વિદ્યુત. હવે આપણે ગુજકેટમાં ચેપ્ટર 4 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, ચાલો આ આપણે જોવાનું છે. અને આના સૂત્ર તમારી પાસે આ ચેપ્ટરના સૂત્ર હશે જ. જો ન હોય તો શક્ય હશે તો આની સાથે હું સૂત્રની PDF મોકલાવીશ, જો શક્ય હોય તો. ચાલો હવે આ ચેપ્ટરમાં કેટલાક આપણે સિલેક્ટેડ MCQ કરીએ. ચાલો પહેલું MCQ જોવો. તમને દરેકે દરેક MCQ ડિસ્પ્લે પર દેખાશે. પહેલું MCQ જોવો. એક સમસ્થિતિ સપાટીથી 4 મીટર ઊંચાઈએ, ચાલો પહેલું MCQ, એક સમસ્થિતિ સપાટીથી ઊંચાઈ, એ ઊંચાઈને હું સંકેત R કે H વડે બતાવી દઉં. 4 મીટર ઊંચાઈએ રહેલ સમસ્થિતિ અતિ લાંબા ઓવરહેડ પાઇપલાઇન 100 એમ્પિયરનો વીજ પ્રવાહ, ચાલો પ્રવાહ I આપેલું છે 100 એમ્પિયર નો વીજ પ્રવાહ, તમને દિશા આપેલી છે ને અતિ લાંબો તાર છે. ચાલો ચારે ચાર દિશા દર્શાવી દઈએ. ઉત્તર દક્ષિણ, આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ અને પશ્ચિમ. આ તમારી જમીન છે. બોર્ડ આ જગ્યા એટલે તમારી આ જમીન. ચાલો, અને પાઇપ એ પૂર્વથી પશ્ચિમ તરફ વીજ પ્રવાહ 100 એમ્પિયરનો વીજ પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે આ જે પાઇપ છે તેમાં વીજ પ્રવાહ, ચાલો પૂર્વથી પશ્ચિમ તરફ વીજ પ્રવાહ વહે છે અને અતિ લાંબો છે. ચાલો તો વીજ પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. બરાબર તેની નીચે સપાટ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચાલો હવે તમારે ચુંબકીય ક્ષેત્ર એટલે તમારી આ જમીન છે અને પાઇપ જે પ્રવાહધારી તાર છે આમ ઊંચો છે, તો તમારે ક્યાં જોવાનું છે? દાખલા તરીકે ધારો કે આપણે આ રીતે રાખીએ તો જમીન નીચે આવે, આ ઉપરની સપાટી, તો જમીન એ અત્યારે તમારું આ બોર્ડ છે, એટલે આ પ્રવાહધારી તાર આ રીતે છે, એટલે એમાંથી વહેતો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ આ તરફ છે. તો એની ઉપર એટલે કે આ જગ્યાએ ઉપર ધારો કે પ્રવાહ આ રીતે વહેતો હોય તો ઉપર એની દિશા આ તરફ હોય. ચાલો નીચે એની દિશા વિરુદ્ધ થઈ જાય, એટલે પાઇપને તમે આમ ઊંચો રાખો અને તમારે જમીન એટલે અત્યારે આ સમજવાનું. ચાલો પ્રવાહ દિશામાં છે તો જમીન પાસે ચુંબકીય ક્ષેત્ર નીચે જુઓ, નીચે એક્ઝેક્ટ ઉગમ બિંદુ પાસે આંગળીઓ દક્ષિણ દિશા તરફ આવે છે, એટલે જમીન પર ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને ખબર પડી ગઈ, દક્ષિણ દિશા. હવે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, B બરાબર μ0I upon 2 પાઈ R. ચાલો μ0 એટલે 4 પાઈ into 10⁻⁻⁷. ચાલો પ્રવાહ તમને આપેલો છે 100 એટલે 10⁻², upon 2 પાઈ અને R આપેલું છે તમને 4. ચાલો આ 4 કેન્સલ થઈ જશે, પાઈ કેન્સલ થઈ જાય, 1/2 એટલે 0.5 into 10⁻⁻⁷ માંથી 2 કાઢી નાખો, 5, એટલે તમારો જવાબ આવશે 5 × 10⁻⁶ ટેસ્લા. અને આપણને ખબર પડી ગઈ કે એની દિશા પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે, તો જમીન પર એટલે કે બોર્ડ પર આની દિશા, કારણ કે તમે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખીને આંગળીને ભ્રમણ આપશો તો નીચેની દિશા દક્ષિણ તરફ હોય, એટલે આ તમારું આવશે દિશા તરફ, આપણે લખશું દક્ષિણ તરફ. ચાલો આ તમારો જવાબ 5 × 10⁻⁶ અને દક્ષિણ તરફ આટલા ટેસ્લા. ચાલો બીજું MCQ જોવો. હિલિયમનું ન્યુક્લિયસ, ચાલો બીજું MCQ, હિલિયમનું ન્યુક્લિયસ. અને આપણને ખબર છે કે હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન હોય, આ હિલિયમનું ન્યુક્લિયસ, એટલે આમાં
બે ઇલેક્ટ્રોન હોય. 0.8 મીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર, એટલે તમને આપેલી વિગતમાં ત્રિજ્યા r આપેલી છે. ચાલો, અહીં આપેલી વિગતમાં ત્રિજ્યા r 0.8 મીટર. ચાલો, હિલિયમનું ન્યુક્લિયસ 0.8 મીટરની ત્રિજ્યાવાળા વર્તુળ પર 2 સેકન્ડમાં એક ભ્રમણ પૂર્ણ કરે છે. એક ભ્રમણ પૂર્ણ કરવા માટે જે સમય લાગે તેને આવર્તકાળ કહેવાય. એટલે આવર્તકાળ t આપેલું છે. ચાલો, 2 સેકન્ડમાં એક ભ્રમણ, એટલે એક ભ્રમણ માટેનો સમય 2 સેકન્ડ, એટલે આવર્તકાળ t કહેવાય 2 સેકન્ડ. આગળ વાંચો. તો વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? એટલે આ જગ્યાએ કેન્દ્ર પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. ચાલો, હવે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરી અને વર્તુળાકાર માર્ગે પ્રવાહ રચે. એટલે આ તમારી પ્રવાધારિત રિંગ થઈ ગઈ, લૂપ થઈ ગઈ. એટલે પ્રવાધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ચાલો, આ સૂત્ર પરથી જવાનું છે, ડાયરેક્ટ વિગત નહીં લખીએ. ટૂંકમાં પ્રવાધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. ચાલો, એ સૂત્ર આપણને ખબર છે, B બરાબર μ0I અપોન ટ્વાઇસ R. હવે તમને અહીં I ખૂટે છે, તો I એટલે આપણને ખબર છે, I એટલે Q/T. હવે T એટલે સમય. તમારે શું કરવાનું છે, જ્યારે બી આ રીતે વર્તુળમય ગતિ હોય ને, એટલે સમય તરીકે તમારે એક પૂર્ણ પરિભ્રમણ લઈ લેવાનું. હવે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, હું કોઈ બી આડછેદ લઉં તો એક પરિભ્રમણમાં બંને ઇલેક્ટ્રોન એક વાર આમાંથી પસાર થઈ જશે. એટલે આડછેદમાંથી પસાર થતો વીજભાર Q તરીકે 2E લેવાશે. ચાલો, તો હવે આપણે ઉપર કિંમત મૂકી દઈએ. માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I અપોન μ0 અપોન ટ્વાઇસ R, અને I ની જગ્યાએ આપણે મૂકવાનું છે 2E અપોન T. ચાલો, 2 કેન્સલ થઈ જાય, અને μ0 તમારે એમનું એમ જ રહેવા દેવાનું છે. એટલે μ0 ની કિંમત નો મૂકો, એમનું એમ રહેવા દો. માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0. ચાલો, આ વીજભાર તમને ખબર છે 1.6 10 - 19. ચાલો, ત્રિજ્યા તમને આપેલી છે 0.8, અને આવર્તકાળ આપેલો છે તમને 2 સેકન્ડ. ચાલો, 0.8 ગુણ્યા 2, 8 દુ 16, એટલે 1.6 કેન્સલ થાય. એટલે તમારું કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર આવે B બરાબર μ0. ચાલો, 10 - 19 μ0, આટલા ટેસ્લા. ચાલો, આ તમારો જવાબ આવે 10 - 19 μ0 ટેસ્લા. ચાલો, ત્યાર પછી ત્રીજું MCQ જોવો. તમને એક આકૃતિ આપેલી છે. ત્રીજા MCQ માં એક આકૃતિ આપેલી છે. દરેકે દરેક MCQ તમને ત્યાં ડિસ્પ્લે પર દેખાય છે. ચાલો, એક આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં તમને ચાલો, આગ સીધો તાર, પછી અર્ધવર્તુળ, અને અર્ધવર્તુળ પૂરું થાય ત્યાર પછી તમને પાછો એક સીધો તાર આપેલો છે, અને આમાંથી પ્રવાહ વહે છે. ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I, એ જ પ્રવાહ ભ્રમણ પૂરું કરીને અહીંયાથી બહાર નીકળશે. તો તમારે શું શોધવાનું છે? O બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? ચાલો, હવે ખરેખર O બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એ આ પેલા તારને લીધે, અર્ધવર્તુળાકાર લૂપને લીધે, અને આ તારને લીધે. હવે આપણને ખબર છે
કે ભાગ 1 ને લીધે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. આ જરા આપણે યાદ રાખશું કે કોઈ પણ પ્રવાહધારી તાર હોય, કોઈ પણ પ્રવાહધારી તાર, તો એ તારની અક્ષ પર અનંત અંતર સુધી અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. તો તમે જુઓ આ તાર માટે આ જે કેન્દ્ર છે એની અક્ષ પર બી આવેલું છે, એટલે ભાગ 1 ને કારણે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. ચાલો એ ચુંબકીય ક્ષેત્રને હું B1 કહું, તો B1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે B2 એટલે આ ભાગને લીધે ચુંબકીય ક્ષેત્ર. ચાલો, અને એ તમારું જો આખું વર્તુળ હોત ને, સમગ્ર લૂપ હોત ને, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવે. પણ અર્ધ લૂપને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખજો, μ0 I θ upon 4 pi r. ચાલો આ સૂત્ર આપણે યાદ રાખવું પડશે. અને તમને અહીં તેની ત્રિજ્યા આપેલી છે સ્મોલ r. આ જે ત્રિજ્યા છે તે તમને આપેલી છે સ્મોલ r. ચાલો, એટલે જ્યારે બી આ સૂત્ર આપણે એક યાદ રાખશું, જ્યારે બી આખી લૂપ નહીં હોય પણ I પ્રવાહધારિત ચાપ હશે, તો આ ચાપને કારણે તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B એ આ સૂત્રથી મળે, μ0 I θ એટલે ચાપ સામે આંતરાયેલો કોણ upon 4 pi r. r એ ચાપની ત્રિજ્યા છે, અને અહીં θ રેડિયનમાં મૂકવાનું. ચાલો, હવે આ સૂત્ર મુજબ તમે કિંમત મૂકો તો μ0 બધા સંકેત જ આપવાના છે, μ0 I, અને θ એટલે આપણને ખબર છે પાઈ, કારણ કે અર્ધચાપ એટલે 180, અંશમાં 180, રેડિયનમાં કહેવાય પાઈ. ચાલો, અપોન 4 પાઈ r, અંશ અને છેદમાંથી પાઈ કેન્સલ થઈ જાય, એટલે μ0 I upon 4r. એટલે આ જરા યાદ રાખજો કે આખી લૂપના કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે તેના કરતા અર્ધ લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અડધું થઈ જાય, કારણ કે μ0 I upon 2r એનું અડધું એટલે 4r થશે. આટલું. ચાલો, આ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હશે? આંગળીઓને ભ્રમણ આપો તો આંગળીઓને કેન્દ્ર પાસે ભ્રમણ આપો તો એ ચુંબકીય ક્ષેત્ર 12 તરફ હશે, અને 12 તરફ હોવાથી એને આપણે પોઈન્ટ નિશાની વડે દર્શાવીએ છીએ. ચાલો, ત્રીજું, આ તારને લીધે ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્રને હું B3 કહું. હવે તમારો અનંત લંબાઈનો તાર નહીં હોય, આપણને ખબર છે કે આ છેડો પરિમિત છે ને અનંત લંબાઈનો છે, તો આ સૂત્ર આપણને ખબર છે. ચાલો, μ0 I upon 4 pi r sin θ1 plus sin θ2. હવે આ જરા યાદ રાખજો કે કોઈ પણ પ્રવાહધારી તાર હોય, એ તારના એક છેડા પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું હોય ને બીજો છેડો અનંત અંતર સુધી ફેલાયેલો હોય, તો આપણને ખબર છે કે આ છેડા વડે ત્યાં આંતરેલો કોણ θ1 શૂન્ય, અને અનંત લંબાઈ હોવાથી આ બીજો કોણ 90 થાય. ચાલો, આ સૂત્ર મુજબ જવાનું છે, એટલે આ તમારું સૂત્ર આવશે μ0 I upon 4 pi r sin 0, કારણ કે અહીં આ રીતની પરિસ્થિતિ આપેલી છે, પ્લસ sin 90. sin 90 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે આખા, અને આ શૂન્ય, આ 1, એટલે કાઉન્સનું સાદુરૂપ 1 આવશે, એટલે તમારો જવાબ આવશે μ0 I upon 4 pi r. હવે આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે? તો પ્રવાહ આ બાજુ છે. ચાલો, પ્રવાહ જમણી તરફ છે, એટલે નીચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અંદર હશે, અને આ વિસ્તારમાં બહાર હશે, અને તમારું કેન્દ્ર ઉપરના વિસ્તારમાં છે, એટલે તારની નીચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંદર હશે, ઉપરના વિસ્તારમાં બહાર હશે. કેન્દ્ર ઉપરના વિસ્તારમાં છે તો ચુંબકીય ક્ષેત્ર ત્યાં બહાર હશે. ચાલો, તો હવે કુલ ચુંબકીય ક્ષેત્ર માટે
બધાનો બેઝિક સરવાળો, પણ આ તો શૂન્ય છે, આ બંને એક જ દિશામાં એટલે સાદો સરવાળો. ચાલો, માટે કુલ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર, ચાલો કુલ ચુંબકીય ક્ષેત્ર બી માટે 3 એ 3 નો સરવાળો, એટલે તમારું પદ આવશે B1 પ્લસ B2 પ્લસ B3. ચાલો, આ તો શૂન્ય છે, B1 છે, આ શૂન્ય એટલે લખવાની જરૂર નથી. ચાલો, આ બંને લખી દઈએ, μ0I અપોન 4R પ્લસ μ0I અપોન 4πR. ચાલો, તમારો જવાબ આટલો આવશે. એક વીજ પ્રવાહ વહન કરતા વર્તુળાકાર ગૂંચળાની ત્રિજ્યા, ચોથો MCQ, ગૂંચળાની ત્રિજ્યા એ છે અને તેના કેન્દ્ર આગળ ચુંબકીય તીવ્રતા B1 છે, એટલે તમને કંઈક આવી પરિસ્થિતિ આપેલી છે. ચાલો, આવી પરિસ્થિતિ આપેલી છે. એક વીજ પ્રવાહનું વહન કરતા ગૂંચળાની, એટલે ધારો કે આમાંથી I પ્રવાહનું વહન થાય છે, આની ત્રિજ્યા એ છે અને કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B1 છે. અને તેની અક્ષ પર જે અંતર હોય, થિયરીમાં તેને આપણે x વડે બતાવેલું હતું, એ અંતરને x વડે દર્શાવેલું હતું. હવે અહીંયા વાંચો, તેની અક્ષ પર એ અંતરે, એટલે તમારું જે અંતર એ તમારે એ લેવાનું છે. અને આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B2 છે, તો તમારે શું શોધવાનું છે? B1 બાય B2. ચાલો, B1 બાય B2 શોધવાનું છે. ચાલો, હવે આપણને ખબર છે કે B1 એટલે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. એનું સૂત્ર આપણને ખબર છે કે μ0I અપોન ટ્વાઇસ ત્રિજ્યા તરીકે A. ચાલો, હવે આપણે અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે, B2 ઇઝ ઇક્વલ ટુ μ0I ત્રિજ્યાનો વર્ગ એટલે એનો વર્ગ અપોન 2. ચાલો, લૂપ માટેના સૂત્ર યાદ રાખજો. પ્રવાધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0I અપોન ટ્વાઇસ A એટલે ત્રિજ્યા, અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર μ0I ત્રિજ્યાનો વર્ગ અપોન 2 ત્રિજ્યાનો વર્ગ પ્લસ અંતરનો વર્ગ આખાની 3/2 ઘાત. પણ અહીં x બરાબર a છે. ચાલો, x બરાબર a લઈએ તો આ તમારું પદ આવે μ0I a સ્ક્વેર અપોન 2. ચાલો, x ની જગ્યાએ a લઈ લઈએ તો તમારું x ની જગ્યાએ જો તમે a લેશો તો a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર આખાની 3/2 ઘાત. ચાલો, તો હવે તમારું આ પદ આવશે μ0I a સ્ક્વેર અપોન 2. હવે પેલા આપણે બંનેનો પેલા એક કામ કરો, વર્ગમૂળ કાઢી નાખીએ. ચાલો, એટલે અહીં તમારું આ પદ આવશે, અલગ અલગ આપી દઈએ એટલે 2/3 ઘાત ઇન્ટુ a સ્ક્વેરની 3/2 ઘાત. ચાલો, થશે આટલું, એટલે તમારું પદ આવે μ0I a સ્ક્વેર અપોન 2 અને 2⁻1 અને 2⁻3/2. લસા અહીંયા 2 આવશે. ચાલો, 2 આવશે એટલે આ તમારું પદ આવશે μ0I a સ્ક્વેર. આ 2 ને રહેવા દો ને, ગુણોત્તરમાં 2 કેન્સલ થઈ જશે એટલે 2 એમનું એમ રહેવા દો, 2 અને 2⁻3/2. ચાલો, હવે આમાંથી શું થશે? 2 ઘાત કેન્સલ થઈ જાય એટલે a ની 3 ઘાત. ચાલો, 3 ઘાત માંથી 2 ઘાત કેન્સલ થાય એટલે 1 ઘાત બચે.
હવે તમારે ગુણોત્તર લેવાનો છે B1/B2 માટે B1 upon B2. ચાલો B1 તમને આપેલું છે μ0I upon 2A અને B2 એટલે ઉલટાઈને મૂકી દો એટલે અંશ વાળું જે પદ છે μ0I એ છેદમાં લખાશે અને છેદ વાળું જે પદ હતું 2 ઇન્ટુ એક વખત એ બચી ગયેલો છે તે એ. ચાલો આમાંથી અમુક પદ કેન્સલ થઈ જાય, આમાંથી 2 કેન્સલ થઈ જાય, એ કેન્સલ થઈ જાય, μ0 કેન્સલ થાય, I કેન્સલ થાય, તો B1/B2 બરાબર ઉપર શું બચેલું છે 2 જેમ 1. ચાલો અને આને બીજી રીતે લખવું હોય તો પેલા 2 નો ઘન કરો. ચાલો 2 નો ઘન એટલે 8, 2 નો ઘન કરો પેલા, 2 નો ઘન એટલે 8 અને બાકી શું રહ્યું વર્ગમૂળ. હવે 8 નું વર્ગમૂળ એટલે આપણને ખબર છે 8 નું વર્ગમૂળ એટલે 2 4 દુ 8. ચાલો એટલે તમારે 8 નું વર્ગમૂળ, હવે 8 ના તમે અવયવ પાડશો તો 4 દુ 8, એમાં આનું વર્ગમૂળ 2 નીકળી જશે પણ આનું નહીં નીકળે એટલે 2√2 જેમ 1. ચાલો તમારો જવાબ આ આવશે. 5મો MCQ જોવો. આ ડાયરેક્ટ થઈ જશે. સમાન તારમાંથી બનાવેલ એક ચોરસ લૂપ આકૃતિમાં દર્શાવેલ છે. શિરોબિંદુઓ A અને B વચ્ચે એક બેટરી જોડવામાં આવેલ છે. ચોરસની દરેક બાજુની લંબાઈ 2 મીટર છે અને A પર પ્રવેશ કરતો 4 એમ્પિયર પ્રવાહ એ B પાસેથી બહાર નીકળે છે. તો ચોરસના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? હવે કોઈ બી આકારની બંધ લૂપ હોય, કોઈ બી આકારની, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, કોઈ બી આકારની બંધ લૂપ હોય અને એ બંધ લૂપના કોઈ બી આકારની બંધ લૂપ હોય અને એ બંધ લૂપના તમે કોઈ પણ 2 બિંદુ વચ્ચે બેટરી જોડી દેશો. ચાલો 2 બિંદુ વચ્ચે તમે બેટરી જોડી દેશો તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જ હોય. ચાલો આ ધ્યાન રાખવાનું. એટલે અને ઉપરની લૂપ અને નીચેની લૂપ સમાંતર જોડાણમાં હોય, આ યાદ રાખવાનું. એટલે કોઈ પણ આકારની બંધ લૂપ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ આકારની હોય, અનિયમિત આકારની હોય, બંધ લૂપ હોવી જોઈએ. અને તેના કોઈ પણ 2 બિંદુઓ વચ્ચે, એવું જરૂરી નથી વ્યાસાંતે આવેલા 2 બિંદુ, તદ્દન નજીકના 2 બિંદુ લેશો તો બી ચાલશે, વ્યાસાંતે આવેલા 2 બિંદુ લેશો તો બી ચાલશે. કોઈ પણ 2 બિંદુ વચ્ચે બેટરી જોડો તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય જ મળે. ચાલો આનો જવાબ આવશે B 0. આગળ 6થું MCQ જોવો. એક સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા પ્રોટોન, ડ્યુટેરિયમ અને આલ્ફા કણ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. એક સમાન PD. ચાલો તો 2 સૂત્ર ખાસ યાદ રાખવાના અને ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે લખેલું દેખાય એટલે સાયક્લોટ્રોન. સાયક્લોટ્રોનના ઘણા બધા સૂત્ર છે, એમાં આપણે ગતિ ઉર્જાને PD ના સૂત્ર ખાસ લખાવેલા હતા. ચાલો PD નું સૂત્ર છે Q B² ત્રિજ્યા R² બાય ટ્વાઇસ M અને ગતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા તો અહીં K આવશે ને અહીંયા Q નો સ્ક્વેર આવશે. અને વોલ્ટેજમાં કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે K બરાબર Q² B² R² બાય ટ્વાઇસ M અને ગતિ ઉર્જા એટલે સ્થિતિમાન ગુણ્યા વીજભાર. ચાલો એક વખત વીજભાર Q કેન્સલ થઈ જાય એટલે વોલ્ટેજમાં એક બાકીના B અને R નો સ્ક્વેર આવે છે પણ Q નો સ્ક્વેર નહીં. ચાલો હવે આમાં કઈ વસ્તુ અલગ સમાન છે જુઓ. એક સમાન વિદ્યુત સ્થિતિમાન,
અને એક સમાન અને તમને વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે તો ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો. ચાલો, તો આપણને ખબર છે આ તમારી ગતિ ઉર્જા કહેવાય, આ તમારી ગતિ ઉર્જા. બરાબર, ગતિ ઉર્જા છે એટલે ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણને એક વસ્તુ ખબર છે કે ગતિ ઉર્જા કે બરાબર Q ઇન્ટુ V. ચાલો, એમાં V અચળ એટલે કે ચલે છે Q પરથી ડાયરેક્ટ જ આ MCQ થઈ જશે. હવે જુઓ, તમારે લેવાનું છે પ્રોટોન એટલે Kp. ચલો, પછી ડ્યુટેરોન Kd અને પછી લેવાનું છે તમારે આલ્ફા કણ કે આલ્ફા. ચાલો, પ્રોટોનના વીજભારને હું E કહું તો E જેમ ડ્યુટેરોનનો વીજભાર આપણને ખબર છે ડ્યુટેરોન H12 તો એનો વીજભાર પણ E જ ગણાય. અને આલ્ફા કણ એટલે આપણને ખબર છે He24. આ નીચેનો ભાગ તમને વીજભાર બતાવે. ચાલો, અને પ્રોટોનને આપણે કઈ રીતે લખતા તમને ખબર છે P કે H11 એટલે પ્રોટોન અને ડ્યુટેરોનનો વીજભાર સમાન છે અને આલ્ફા કણનો વીજભાર બંને કરતા 2 ગણો છે એટલે આનો વીજભાર 2E લેવાય. ચાલો, E કેન્સલ થાય એટલે તમારો જવાબ આવશે 1:1:2. ચાલો, આ તમારો જવાબ આવશે. ત્યાર પછી 7મું MCQ જોવો. શું કીધું વાંચો. એક ઇલેક્ટ્રોન કિરણાવલી એક અક્ષની દિશામાં ગતિ કરે છે. તમને X, Y અને Z. ચાલો, હવે શું કીધું, એક ઇલેક્ટ્રોન કિરણાવલી એક અક્ષની દિશામાં ગતિ કરે છે. ઇલેક્ટ્રોનની કિરણાવલી એ એક અક્ષની દિશામાં ગતિ કરે છે. જો કોઈ ચુંબકીય ક્ષેત્રને કારણે તે ધન વાય દિશામાં વિચલન પામતી હોય. ચાલો, એ વિચલન કઈ દિશામાં પામે છે? ધન વાય દિશામાં. કોઈ ચુંબકીય ક્ષેત્રને કારણે તે ધન વાય દિશામાં વિચલન પામે છે તો ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા દિશામાં હશે. હવે આપણને ખબર છે કે એ આ બાજુ ફંટાય છે, આ બાજુ ટર્ન લે છે તો દેખીતી વાત છે કે એ બાજુ બળ લાગતું હશે. હવે ચુંબકીય ક્ષેત્રમાં V વેગથી ગતિ કરતા Q વીજભાર પર લાગતા બળનું સૂત્ર આપણને ખબર છે. F બરાબર Q V ક્રોસ B. પેલા આપણે ધન વીજભાર માટે મેળવી લેશું, ધન વીજભાર. પછી ઇલેક્ટ્રોન માટે એના કરતા દિશા ઉલટાવી નાખશું. આ ધન વીજભાર માટે પેલા મેળવી લઈએ. ચાલો, F ની દિશા તમને ખબર છે કારણ કે જે બાજુ વિચલન પામે, જે બાજુ ફંટાય બળ એને એ બાજુ લાગે. એટલે બળની દિશા તમને ખબર છે. કેપ લખી દો. કયું કેપ? ચાલો, y અક્ષ માટે J કેપ. ચાલો, વીજભાર Q. V ની દિશા તમને ખબર છે. V ની દિશા જુઓ, x અક્ષની દિશામાં એટલે I કેપ. અને આની દિશા તમારે શોધવાની છે. હવે આપણને ખબર છે કે આ J કેપ એ ક્યારે થાય તો આપણને એક વસ્તુ ખબર છે I. તમે આવી રીતે જતા I J અને K કેપ. ચાલો, તો K ક્રોસ I હોય, K ક્રોસ I તો એનો ક્રોસ ગુણાકાર તમને J મળે. બરાબર, અને I ક્રોસ K હોય તો માઇનસ J. એટલે અહીંયા તમારું પદ ચુંબકીય ક્ષેત્ર B તરીકે ચાલો શું હોવું જોઈએ? તો આપણને ખબર છે જો ક્રમમાં ચાલીએ K ક્રોસ I હોય તો પ્લસ J મળે. બરાબર, પણ I ક્રોસ K હોય તો માઇનસ J. એટલે અહીંયા માઇનસ J નથી એટલે દેખીતી વાત છે કે માઇનસ K હોવું જોઈએ. એટલે આ તમારું પદ શું હશે? ચાલો, ચુંબકીય ક્ષેત્ર B ની દિશા માઇનસ K કેપની દિશામાં હોવું જોઈએ. આ ધન વીજભાર માટે. આ કોના માટે? ધન વીજભાર માટે. આ જે આપણે મેળવ્યું છે તે ધન વીજભાર માટે મેળવેલું છે. તો ઇલેક્ટ્રોન માટે
બી ની દિશા, ઇલેક્ટ્રોન માટે બી ની દિશા, ચાલો પ્લસ કે કેપ થશે અને પ્લસ કે કેપ એટલે ધન ઝેડ અક્ષ. ચાલો એટલે ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર પડી ગઈ કઈ દિશામાં હશે, તો ધન ઝેડ અક્ષની દિશામાં હશે ચુંબકીય ક્ષેત્ર. ચાલો આગળ જુઓ 8મો MCQ. શું કીધું છે જુઓ, હમણાં કર્યું એ ટાઈપનું જ. ધન એક્સ અક્ષ પર ગતિ કરતા ઇલેક્ટ્રોન, ચાલો સેમ આના જેવું છે. ધન એક્સ વાય, ચાલો ધન એક્સ અક્ષ પર ગતિ કરતા ઇલેક્ટ્રોનને એક્સ વાય સમતલમાં વિષમઘડી દિશામાં વર્તુળ માર્ગે ભ્રમણ કરવા માટે લાગુ પડતું ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા દિશામાં હશે. એટલે ઇલેક્ટ્રોન આ બાજુ ધન એક્સ અક્ષની દિશામાં જતો હતો અને ત્યાંથી ગતિ કરતા કરતા તે એક્સ વાય સમતલમાં, ચાલો વિષમઘડી દિશામાં ભ્રમણ કરવા લાગે છે. વિષમઘડી દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, તો આપણને ખબર છે સેમ ઉપરની મેથડ જ થઈ ગઈ. આમાં બી તમે ભ્રમણ કરાવશો તો વિષમઘડી દિશામાં થશે ને. ચાલો એટલે આનો જવાબ પણ શું આવશે, ઇલેક્ટ્રોન જ છે. અહીં પણ ઇલેક્ટ્રોન જ છે. ચાલો તો આનો જવાબ પણ શું આવશે, પ્લસ ઝેડ અક્ષ. ચાલો આનો જવાબ આ આવશે. આગળ જુઓ 9મો MCQ. રકમ વાંચો. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ. હવે ગેલ્વેનોમીટરના ગૂંચળાના અવરોધને આપણે કેપિટલ જી વડે દર્શાવીએ છીએ. ચાલો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ એટલે તમને કેપિટલ જી આપેલું છે. કેટલું આપેલું છે વાંચો જોઈ, 60 ઓહમ, અને તેમાંથી 1 એમ્પિયર વીજ પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. એટલે આ 60 ઓહમ. ચાલો પૂર્ણ સ્કેલ આવર્તન એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કહેવાય. મેક્સિમમ કેટલો પ્રવાહ વહેવડાવી શકે તે કહેવાય. ચાલો આઈજી કેટલા છે, 1 એમ્પિયર. આગળ વાંચો. તેને 5 એમ્પિયર વીજ પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે, ચાલો એટલે આપણે શું જોઈએ છે, કેવું એમીટર બનાવવાનું છે કે જે 5 એમ્પિયર પ્રવાહ માપી શકે. તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે ખાલી જગ્યા જોડવો જોઈએ. હવે આપણને ખબર છે, ચાલો એમીટર કન્વર્ટ કરવું છે એમીટરમાં. એટલે આપણને થિયરી યાદ છે. ધારો કે તમારે કોઈ પણ અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે, કોઈ પણ બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ માપવો છે, તો એમાંથી વહેતો પ્રવાહ ને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ એક જ ક્યારે થાય, જો એની સાથે તમે ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડો તો. હવે કન્સેપ્ટ આપણને ખબર છે કે બધો જ પ્રવાહ આમાંથી જતો રહે તો આ બળી જશે. એટલે આને સમાંતર આપણે એક લઘુ અવરોધ જોડીએ છીએ. એ લઘુ અવરોધને આપણે શન્ટ કહેતા. હવે આમાંથી આવતો પ્રવાહ ધારો કે આઈ છે, તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ આઈજી હોય, તો આ પ્રવાહ તમારો થશે આઈ માઇનસ આઈજી. ચાલો એટલે તમારે શું કરવું પડે, આની સાથે સમાંતરમાં શન્ટ જોડવો પડે. હવે શન્ટ કેટલા મૂલ્યનો હોવો જોઈએ, તો એનું સૂત્ર તમને ખબર છે, એસ બરાબર જી આઈજી આઈ માઇનસ આઈજી. ચાલો કેપિટલ જી કેટલા છે, 60, આઈજી કેટલા છે, 1, આઈ 5 માઇનસ આઈજી 1. ચાલો એટલે આ તમારું પદ આવશે 60 અને 1/5 માઇનસ 1 એટલે 4, 15 ભાગ ચાલે, 15 ચોક 60. તો એસ બરાબર 15 ઓહમનો અવરોધ ગેલ્વેનોમીટર સાથે તેમાં જોડવો પડે, સમાંતરમાં જોડવો પડે.
ચાલો આ તમારો જવાબ. 10મો MCQ. શું કીધું વાંચો. આકૃતિમાં બે સમઅક્ષીય વર્તુળાકાર વાહક A અને B નું કેન્દ્ર O છે. એટલે તમને બે સમઅક્ષીય વાહક દર્શાવેલ છે, બરાબર એક જ સમતલમાં અને સમકેન્દ્રીય બને તેમ બે વાહક મૂકેલા છે. ચલો, અને અંદરનો જે વાહક છે તે તમારો લૂપ છે તે A અને બહારની લૂપ છે તે B. ચાલો હવે શું કીધું છે વાંચો. તેમનું સામાન્ય કેન્દ્ર O છે. તેમાંથી I1 અને I2 પ્રવાહ વહે છે અને પ્રવાહની દિશા તમે જોઈ શકો એક જ દિશામાં છે. ચાલો આમાંથી I1 અને આમાંથી I2 પ્રવાહ એક જ દિશામાં વહે છે અને તેમની ત્રિજ્યાનો ગુણોત્તર. ચાલો આના માટે સંકેત 1 લે, આના માટે 2, એટલે R1 જેમ R2 આ ત્રિજ્યાનો ગુણોત્તર તમને આપેલો છે 1:2. અને O પાસે A અને B ને કારણે ફ્લક્સ ઘનતા, ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્ર. ચાલો ચુંબકીય ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્ર નો ગુણોત્તર તમને આપેલો છે. ચાલો એ ગુણોત્તર કેટલો આપ્યો છે? 1:3 હોય. તો I1 I2 ની કિંમત શું હશે? એટલે તમારે પ્રવાહનો ગુણોત્તર શોધવાનો છે. I1 જેમ I2. ચાલો આ તમારે શોધવાનું છે. ચાલો હવે આપણે બંનેને ચુંબક કેન્દ્ર પ્રવાહધારિત લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે. B બરાબર μ0I upon twice R. ચાલો આ સૂત્ર પરથી A માટે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રને હું B1 કહું. ચાલો μ0 અચળ, એમાંથી વહેતો પ્રવાહ I1, 2 એની ત્રિજ્યા R1 અને B માટે આપણે લખી શકીએ ચુંબકીય ક્ષેત્ર B2. ચાલો μ0 અચળાંક, તેમાંથી વહેતો પ્રવાહ I2 upon 2 અને તેની ત્રિજ્યા R2. હવે તમને B1 by B2 એ ગુણોત્તર આપેલો છે. તો હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. હવે B1 by B2. ચાલો B1 ની કિંમત મૂકી દો, એટલે μ0 I1 upon 2 R1 અને છેદમાં છે તો ઉલટાવીને લખી દો, એટલે 2 R2 upon μ0 I2. ચાલો આમાંથી μ0 કેન્સલ થાય, 2 કેન્સલ થાય. હવે I1 I2 શોધવાનું છે. B1 B2 તમને આપેલું છે 1:3. ચાલો I1 by I2 એ આપણે શોધવાનું છે. I1 by I2 શોધવાનું છે. અને R2 by R1 એટલે ઉલટાવીને મૂકવાનું, એટલે અહીં તમને ગુણોત્તર આપ્યો છે R1 by R2, અહીં છે R2 by R1 એટલે ઉલટાવીને મૂકી દો, એટલે આ તમારું આવશે 2:1. ચાલો આ છેદમાં આવશે તો I1 by I2 is equal to 1/6. ચાલો આ રીતે થાય. અને બીજું એક વધારાનું કહી દઉં, કુલ ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું હોત ને તો બંનેને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોત, એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોત તો B1 plus B2 કરત અને પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા બહાર તરફ હોત. ચાલો આ દાખલો આ રીતે થાય.